યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું આ કરંટ ન્યૂઝની સિરીઝની અંદર. સારથીના પ્લેટફોર્મથી આપણે કરંટ અફેર ઉપર 360 ડિગ્રી એપ્રોચ લઈને ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજનો આપણો જે મુદ્દો છે એ કહેશું આપણે બાંગ્લાદેશની અંદર જોવા મળતું આર્થિક સંકટ. હવે આર્થિક સંકટ જે છે આ કોવિડ પછીના બહુ લાંબા સમયથી આપણે દક્ષિણ એશિયાની અંદર શ્રીલંકા છે, પાકિસ્તાન છે, આવા દેશોની અંદર જોઈએ છીએ. વર્તમાન આ આર્થિક સંકટ જે છે એ આપણને બાંગ્લાદેશ ઉપર મંડરાતું જોવા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ થોડા સમય પહેલાં તો બાંગ્લાદેશ જે છે એ આપણને ભારતની ઇકોનોમીથી પણ આગળ જતું એક અર્થતંત્ર તરીકે ઉભરી આવતું જોવા મળતું, અને એના ઇકોનોમી અને અર્થતંત્રનો મુખ્ય આધાર જે છે એ આપણે કહેશું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. છતાં પણ એવી તો કોઈ પરિસ્થિતિ થઈ કે બાંગ્લાદેશ જે છે એને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ, જેને આપણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કહીએ, એની પાસે લોનનો પ્રસ્તાવ મૂકવો પડ્યો. તો ચર્ચાનો મૂળ હેતુ જ આજે એ છે કે એણે જે IMF પાસે લોનનો પ્રસ્તાવ મૂક્યો એને IMFએ સહમતિ આપી છે. તો વર્તમાન બાંગ્લાદેશની અંદર આપણને વિરોધ પ્રદર્શન થતું જોવા મળે છે. એનું સીધું કારણ કહેશું આપણે કે સ્થાનિક વસ્તુઓ જે છે એનો ભાવ વધારો જોવા મળે છે, જેને તમે ઇન્ફ્લેશન કહી શકો. અને એ ભાવ વધારાથી લોકો સડકો ઉપર ઉતરી આવ્યા છે. એના પણ દ્રશ્યો આપણને સમાચારની સુર્ખીઓમાં જોવા મળે છે. તો આમ પરીક્ષાના સંદર્ભે પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો આપણે આને થોડું ઇતિહાસના પરિપ્રેક્ષ્યથી લઈને વર્તમાન પરિસ્થિતિ સુધીના તમામ તબક્કાઓ જે છે એને સમજશું. તો આવો સૌથી પહેલાં આપણે જોઈએ કે મૂળ મુદ્દો શું છે. તો બાંગ્લાદેશને વર્તમાન પરિસ્થિતિમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. એના પાછળના કારણો પણ આપણે સમજવાના છે. અને આ બાંગ્લાદેશે પોતાની આર્થિક સંકટની પરિસ્થિતિને હળવી કરવા માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસે આર્થિક સહાય જે છે એની માંગ કરી અને એને $4.5 બિલિયન જે છે એની સહાય લોન સ્વરૂપે આપવામાં આવશે. અને 2026 સુધીમાં આ લોન જે છે એને હપ્તાના માધ્યમથી બાંગ્લાદેશને મળી રહેશે, જેથી એની અર્થતંત્ર જે છે એને એક ટ્રેક ઉપર લાવી શકે, બાંગ્લાદેશના હાથ મજબૂત થતા જોવા મળે. તો આર્થિક સંકટ જે છે એ આપણને છેલ્લા કોવિડ પછીની જો વાત કરીએ તો શ્રીલંકાની અંદર જોવા મળતો આર્થિક સંકટ એક ચર્ચાનો મુદ્દો છે. આપણી આ સિરીઝને તમે આવકારો, વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડો, એટલે આપણે આ દરેક વસ્તુની વિગતે ચર્ચા કરશું. શ્રીલંકાનો પણ એક આર્થિક સંકટ ચર્ચાનો મુદ્દો છે જ. વર્તમાન પાકિસ્તાનની અંદર પણ તમે જુઓ તો પૂરની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. મોટાભાગનું પાકિસ્તાન એનાથી પ્રભાવિત થયું. ત્યાં પણ આર્થિક પરિસ્થિતિ આપણને કટોકટીવાળી જોવા મળે. અને હવે રહી બાંગ્લાદેશ. તો આ બધાના પાછળનું એક કારણ આપણે જોઈએ આર્થિક કટોકટીનું, તો એક કારણ આપણી સામે આવે છે કે કોવિડથી જે ઇકોનોમી આપણી કોલેપ્સ થતી જોવા મળી, પૂરી દુનિયા ઉપર એની અસર જોવા મળી છે. બીજા નંબરે કહેશું આ શ્રીલંકા છે. ઇવન બાંગ્લાદેશ જે છે એની અંદર આપણને એગ્રીકલ્ચરનો પૂરો કન્સેપ્ટ જે છે એ અલગ અલગ જોવા મળે છે. બાંગ્લાદેશ જે છે ત્યાં આપણને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે, ઇવન તમે હસ્તકલા ઉદ્યોગ કહી શકો, શણ ઉદ્યોગ કહી શકો. અને શ્રીલંકા જેવા દેશો જે છે એની આવકનું મુખ્ય માધ્યમ જે છે એ આપણે કહેશું ચાની ખેતી, અથવા તમે કહી શકો કે શ્રીલંકાની અંદર સરકાર દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન અપાયું. 100% એ લોકો ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરવા જવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે સમજી શકીએ દોસ્તો કે જૈવિક ખેતી જે છે એ આ વિશાળ જનસંખ્યાની આબાદી જે છે એની માંગ પૂરી પણ ન કરી શકે, અને આપણે એનો નિકાસ પણ ન કરી શકીએ. પરિણામે આપણી માંગે પૂરી ન થાય, નિકાસે ન થાય, તો વિદેશી મુદ્રા જે છે એ આપણી પાસે બને નહીં, મજબૂત હાથ આપણા થાય નહીં. આવા ઘણા ગહેરા કારણો આપણને જોવા મળે છે. એ સિવાય પણ આપણે એવું પણ કહી શકીએ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી યુદ્ધની પરિસ્થિતિ, અથવા તો બહુ લાંબા સમયથી આપણને આ બાંગ્લાદેશ છે, ઇવન ભારતનો પૂર્વીય તટ જે છે એ ક્લાઇમેટ ચેન્જથી પ્રભાવી જોવા મળે છે. અને ક્લાઇમેટ ચેન્જનો પ્રભાવ આપણને એવો જોવા મળ્યો
કે ઇન્ડોનેશિયા જેવા દેશને તો પોતાનું એડમિનિસ્ટ્રેશન જે છે એ સ્થળાંતર કરવું પડ્યું. ઇન્ડોનેશિયાને પોતાની રાજધાની બદલવી પડે. રાજધાનીની જાકાર્તા હતી, ત્યાંથી એને નુસાન્તરા રાજધાની લઈ જવી પડી. મતલબ કે સમુદ્રની જળ સપાટી વધે છે, ક્લાઇમેટ ચેન્જ જ કહેશું. તો બાંગ્લાદેશના દરિયા કિનારે આપણને ચક્રવાત હિટ થતા જોવા મળે, વરસાદી પૂરની પરિસ્થિતિ જોવા મળે, ચીજ વસ્તુના ભાવનો વધારો જોવા મળે, ઓઇલની કિંમતોના સમીકરણ બદલાતા જોવા મળે, આયાત અને નિકાસ પ્રભાવી જોવા મળી શકે. અને રાજકીય અસ્થિરતા એ પણ આપણને જોવા મળે જ છે. પ્રશાસન જે છે એનું સીધું ઘર્ષણ જોવા મળે છે. તો આ બધા કારણ ભેગા થાય એટલે આપણે ડીલ કરી શકીએ કે ભાઈ બાંગ્લાદેશ જે છે એ હાલ આર્થિક કટોકટીની પરિસ્થિતિ નજીક છે. ભારત સાથે પણ આવી પરિસ્થિતિ થઈ હતી 1991નો સમયગાળો. તમે એ વખતે પણ આપણે વર્લ્ડ બેંક પાસે જવું પડ્યું હતું. તમે મનમોહન સિંહના કન્ટેક્સથી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની પોલિસી જે એપ્લાય થઈ આપણને 26મી જુલાઈ 1991ના રોજ, એનાથી આપ વાકેફ હશો. આપણે પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઓકે, તો હાલ બાંગ્લાદેશ આ પરિસ્થિતિનો સામનો કરે છે. તો પહેલાં તો સમજીએ આપણે રીઝન શું છે. તો જો આર્થિક સંકટ જેવો એના પર મંડરાયો, એના કારણોને આપણે તપાસવા જઈએ તો કારણ સૌથી પહેલું આપણી સામે આવ્યું ભાવ વધારો. આવશ્યક ચીજ વસ્તુનો જ્યારે ભાવ વધારો જોવા મળશે ત્યારે લોકોની અંદર આપણને ખરીદ ક્ષમતા જે છે એ ઘટતી જોવા મળે. ગરીબીનું સ્વરૂપ જે છે વિકરાળ બનતું જોવા મળે, બેરોજગારી જોવા મળે અને સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ જે છે એ આપણને ધીમે ધીમે ઉભરી આવતી જોવા મળે. ખનિજ તેલના ભાવમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે પ્રોડક્શન ઉપર એની અસર થાય, અને પ્રોડક્શન ઉપર અસર થાય એટલે જે યુનિટ આપણને બનતું જોવા મળે એ ઊંચી કિંમતવાળું જોવા મળે, જેમાં નફો ઘટતો જોવા આપણને મળે. લોકોની ખરીદ શક્તિ જે છે એ પણ પ્રભાવિત થાય. તો બાંગ્લાદેશનું જે નાણું છે, જેને આપણે ટકા કહેશું, ઓકે, એની પણ ડોલર સામેની કિંમત જે છે એ નબળી પડતી જોવા મળી. જેમ આપણે આયે દિન સમાચારની સુર્ખીઓમાં વાંચીએ છીએ કે ભાઈ રૂપિયાની કિંમત જે છે એ ડોલરની સામે ગબડી પડી. તો આ જે પૂરો કન્સેપ્ટ આપણને જોવા મળ્યો. આપણી જેવા જ સેમ કારણો એના છે. ત્યાં પણ ભાવ વધારો, ત્યાં પણ આપણે ટકાની કિંમત જે છે એ ડોલર સામે નીચી જતી જોવા મળી. અને વિદેશી મુદ્રા ભંડોળ જે છે ઘટવું. જ્યારે આપણા દેશની અંદર સીધું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આવતું અટકે, આપણા દેશની નિકાસ જે છે એ આપણને અટકતી જોવા મળે, ત્યારે તમે સમજી શકો છો કે દેશની ઇકોનોમી જે છે એના પર એ સંકટની ઘંટડી આપણે કહી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે તો ભારતમાંથી મોટે ભાગે આપણને જે રેમિટન્સ આવતું જોવા મળે ભારતની અંદર, એ આપણને ખાડી દેશોમાંથી આવે. તો એક પ્રકારનું શું છે, વિદેશી મુદ્રા જ લઈને આવે છે. હવે બાંગ્લાદેશના સમુદાય જે છે એ પણ આપણને ખાડી દેશોમાં રહેતા જોવા મળે છે. ઓકે, પણ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ તમે સમજો, વેપાર કોલેપ્સ થવો જુઓ, ઇવન તેલના ભાવ જે છે એના સમીકરણો બદલાવા, તો એનાથી પણ ત્યાંથી આપણને પ્રવાસીઓ જે છે એ વળી પાછા પોતાના દેશ પરત ફરતા જોવા મળે છે. અને ઓલરેડી બાંગ્લાદેશ જે છે એ મ્યાનમારથી આવતા રોહિંગ્યા મુસ્લિમો જે છે એનાથી પ્રભાવિત છે જ તે. રેડી, એક ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી એ ધીમે ધીમે આપણને બનતું જોવા મળે. પણ ભારતના સાપેક્ષ એટલી બધી જનસંખ્યા ત્યાં નથી, એને પણ સમજજો આપણે. ક્લાઇમેટ ચેન્જને લઈને તમે જુઓ તો દરિયાઈ ચક્રવાત કહો, નદીઓના સંદર્ભે આપણને ઘર્ષણ જોવા મળે છે. ઓકે, નદીઓમાં પૂરની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. તો હાલ આપણે જે બાંગ્લાદેશની વાત કરી રહ્યા છીએ એ બાંગ્લાદેશના કન્ટેક્સમાં આપણે એની સાથે કઈ રીતે સકારાત્મક સંબંધ છે એને જાણવું અને સમજવું હોય તો આપણે થોડા ઇતિહાસમાં જઈએ. આઈ હોપ કે તમે સાંભળ્યું હશે કે ભાઈ બાંગ્લાદેશ જે છે એને એક રાષ્ટ્ર તરીકેનો દરજ્જો સૌ પ્રથમ જો આપ્યો હોય તો એ કહેશું આપણે ભારતે. બાંગ્લાદેશને એક રાષ્ટ્ર તરીકે સૌથી પહેલાં સ્વીકાર્યું હોય અથવા એને એક રાષ્ટ્ર તરીકેના અસ્તિત્વ માટે સાથ અને સહયોગ આપ્યો હોય તો ભારતે. ઇન્દિરા ગાંધી દ્વારા તે બાંગ્લાદેશના આગેવાન તરીકે શેખ મુજીબુર રહેમાન જે છે એમને સાથ અને સહયોગ આપવામાં આવ્યો. પરિણામે ઇન્દિરા ગાંધી જે છે એ બાંગ્લાદેશના સર્જક તરીકે ઓળખાયા અને શેખ મુજીબુર રહેમાન, જેમની પોતાની પાકિસ્તાનની વિચારધારાથી જંગ હતી, અહીંયા કોઈ ઈરાદાપૂર્વક મુસ્લિમ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ બનાવ્યું એવું નથી. બાંગ્લાદેશનું અસ્તિત્વ જે છે એક સંસ્કૃતિને લઈને છે. જ્યારે 1947માં ભારતને આઝાદી મળી
એ સમયે આઝાદીની ખુશીઓની સાથે એક સમસ્યાઓ પણ આપણી વચ્ચે હતી. એ સમસ્યા હતી દેશનું વિભાજન, અને એ વિભાજનમાં ચોખવટનો અભાવ અને નક્કી કરેલી બાબતો જે છે એને પરિપૂર્ણ ઉતરવાની જે પીછેહટ જોવા મળી પાકિસ્તાન તરફથી, એ સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વ બંગાળ જે છે એને બંગાળ તરીકે કે પાકિસ્તાનના ભાગ તરીકે, પૂર્વ પાકિસ્તાન તરીકે સ્વીકારી તો લીધું પાકિસ્તાને, પણ મોટા ભાગનું વહીવટી માળખું જે છે એ એમણે વિકસાયું પશ્ચિમ પાકિસ્તાનમાં, એટલે કે વર્તમાન પાકિસ્તાનમાં. એના વહીવટી માળખાની અંદર અરબી અને ફારસી ભાષાને પ્રાથમિકતા આપી. હવે આ જે બંગાળ આપણને જોવા મળ્યું એ સમકાલીન આપણને શણ ઉદ્યોગથી ધબકતું જોવા મળતું. એ જ બંગાળનું મલમલ જે છે એ આપણને ફેમસ જોવા મળતું. તો પૂર્વ બંગાળની ઇકોનોમીનો લાભ જે છે એ પશ્ચિમ બંગાળે લીધો, પણ પૂર્વ બંગાળના ડેવલપમેન્ટની વિચારધારા જે છે એ આપણને પશ્ચિમ પાકિસ્તાનમાં જોવા ના મળી. અરબી ફારસીને વેગ મળ્યો, એડમિનિસ્ટ્રેશન ત્યાં બન્યું. એ સમકાલીન આપણને રાજધાની તરીકે પણ આપણને ત્યાં કરાચી જે છે એ ડેવલપ થતું જોવા મળ્યું આઝાદીના સમયે. અત્યારે તો પાકિસ્તાનની રાજધાની આપણને ઇસ્લામાબાદ જોવા મળે છે. તો ભાષા તરીકે અરબી અને ફારસી ભાષાને વેગ મળ્યો, પણ મૂળ પૂર્વ બંગાળની ભાષા જે છે એ બંગાળી હતી, એને વેગ ના મળ્યો. તો એક સંસ્કૃતિનું ઘર્ષણ હતું. ઇકોનોમી ડઝન્ટ મેટર સમજો. અને રહી વાત ધર્મને લઈને, ક્યારેય એની રચના નથી થઈ બાંગ્લાદેશની, પણ બાંગ્લાદેશમાં જનસંખ્યાની આબાદી 80% વધુ આપણને મુસ્લિમ હોવાથી આપણે એને મુસ્લિમ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યો છે. તો આમ શેખ મુજીબુર રહેમાન જ્યારે મુક્તિ વાહિની નામની સેના લઈને પશ્ચિમ પાકિસ્તાનના વિરુદ્ધમાં જંગ છેડી, ત્યારે મધ્યસ્થી તરીકે ભારતે બાંગ્લાદેશને એક મુસ્લિમ રાષ્ટ્ર તરીકેના અસ્તિત્વમાં પહેલો સહયોગ આપેલો છે. એના જ કારણે આ બંને દેશ વચ્ચેના સંબંધો જે છે એ મૈત્રીપૂર્ણ જોવા મળે છે, સંબંધો સારા જોવા મળે છે. આ સંબંધો સારાની જો એક નિશાની આપણે આપીએ તો એ નિશાની આપણને જોવા મળે કે માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીના સમયમાં બંને દેશ વચ્ચે મૈત્રી રેલ જે છે એ આપણને ચાલતી જોવા મળી. અત્યારે પણ હાલના સમયમાં પણ આ બંને દેશ જે છે એ બંગાળની ખાડીના વિસ્તારમાં સુરક્ષાને લઈને એકદમ સજાગ જોવા મળે છે, અને બંને દેશ વચ્ચે આપણને બોંગો સાગર નામનો નૌસેના અભ્યાસ થતો જોવા મળે છે. હાલમાં પણ આ બંને દેશ જે છે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ક્ષેત્રીય વિભાગની અંદર કામ કરતી એક સંસ્થા, જેને આપણે બીમસ્ટેક કહેશું, એની અંદર બંને દેશ એકબીજાના સહયોગી બનતા જોવા મળે છે. એ સિવાય વાત કરીએ તો બંને દેશની કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે પણ બાંગ્લાદેશ અને નોર્થ ઇસ્ટને જોડતો મૈત્રી બ્રિજ આપણે બનાવ્યો છે, જેને આપણે બાંગ્લાદેશ અને ત્રિપુરાને જોડતો બ્રિજ કહેશું, જેનાથી આપણા વેપારમાં વધારો થાય, પરિવહનમાં વધારો થાય, આયાત નિકાસ જોવા મળે, પર્યટન વધે, સાંસ્કૃતિક આદાન પ્રદાન વધે, જનસંપર્ક આપણને વધતો જોવા મળે. અને ત્યારબાદ વાત કરીએ તો બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારમાં જ તે મોંગલા બંદર છે, પાયરા બંદર જે છે એનો આપણે વિકાસ કરી રહ્યા છીએ, એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો આમ બાંગ્લાદેશ સાથે આપણા પૂરી તરહથી સંબંધો જે છે એ સકારાત્મક છે, એમાં કોઈ સંદેહ નથી. પણ જેટલો પોઝિટિવ એપ્રોચ છે એટલો જ આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરતા હોય ત્યારે એક અધિકારી સિક્કાની બંને બાજુ જાણતો હોવો જોઈએ. બાંગ્લાદેશ સાથે આપણા આટલા ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં પણ ક્યાં આપણને અવરોધ જોવા મળે છે એ આપણા માટે જાણવું, સમજવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે સંબંધોને મજબૂત બનાવવા છે એમાં મુખ્ય અવરોધ શું છે. અવરોધ આપણને થોડો ભૌગોલિક પણ જોવા મળે, અવરોધ આપણને થોડો પ્રશાસનિક પણ જોવા મળે, અને અવરોધ આપણને થોડો વિચારધારાનો પણ જોવા મળે. ભૌગોલિક અવરોધની વાત કરીએ તો બાંગ્લાદેશ અને ઇન્ડિયાના તટવર્તી ક્ષેત્રની અંદર આપણને એક ન્યૂ મૂર દ્વીપ સમૂહ બનતો જોવા મળે. ટાપુનો એક સમૂહ છે જે આપણને બ્રહ્મપુત્ર અને ગંગા નદીના નિક્ષેપણથી બંગાળની ખાડીમાં જોવા મળે છે. વહીવટી માળખાની દ્રષ્ટિએ આ ટાપુ જે છે એ કયા દેશનો છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. બંને દેશ પોતાનો માલિકાના હક એના ઉપર રજૂ કરી રહ્યા છે. તો ટાપુનો વિવાદ. એ સિવાય બાંગ્લાદેશ જે છે એ મ્યાનમારથી આવતા રોહિંગ્યા મુસ્લિમોને શરણ આપે છે. એ શરણ આપે છે એની પોતાની વિચારધારા, એક ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે, અને આવતો સમૂહ જે છે એ પણ ઇસ્લામિક છે, પણ એ માત્ર શરણ આપે છે, એમને નાગરિકતા આપતો નથી. તો નાગરિકતાની પ્રાપ્તિ માટે
રોજગારના અવસર માટે અને સુરક્ષા માટે એ જે રોહિંગ્યા મુસ્લિમો જે છે એ બાંગ્લાદેશથી ભારત તરફ આવતા જોવા મળે છે, જેનેથી ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક સમીકરણો પ્રભાવી બને છે. ઘણી વખત ભારતમાં સામાજિક ઘર્ષણ પણ એમને લઈને જોવા મળે છે, જેને આપણે રોહિંગ્યા સમૂહ કહેશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિક્કિમની જીવાદોરી તરીકે ઓળખાતી એક નદી જે સિક્કિમની અંદર આપણને ચોલામુ નામના સરોવરમાંથી નીકળે છે, જેને આપણે તિસ્તા નદી કહેશું. તો આ તિસ્તા નદીને લઈને પણ આપણને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીના ઉપયોગને લઈને આપણને વિવાદ જોવા મળે છે. તો મેં અહીંયા તમારી સમક્ષ બંને પહેલું જે છે એને રજૂ કર્યા કે ભાઈ પોઝિટિવ પણ શું છે, સકારાત્મક બાબત શું છે અને વિરોધ અને ઘર્ષણ કઈ બાબતને છે. અહીંયા હવે થોડું આપણે એની જોગ્રાફીને પણ સમજી લેવાનો પ્રયત્ન કરીએ. બાંગ્લાદેશ એક એવો દેશ છે કે જે ભારત સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો દેશ કહેશું, જેની સરહદ આપણને 4096 કિલોમીટર, એટલે તમે અંદાજિત એને 4100 કિલોમીટર જેટલી સરહદ કહી શકો. આ સરહદનો મોટો એવો હિસ્સો આપણને બાંગ્લાદેશનો પશ્ચિમ બંગાળ સાથે શેર થતો જોવા મળે ભારતના રાજ્ય તરીકે. ત્યારબાદ આપણને અસમ, ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રિપુરા, અને ત્રિપુરા તો ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય કહેવાય છે, અને ત્યારબાદ મિઝોરમ. તો આમ ભારતના કુલ 4 રાજ્યો, ઉત્તર પૂર્વી રાજ્યોના 3 રાજ્યો અને મુખ્ય ભારતનું 1 રાજ્ય, આમ 4 રાજ્યો આપણને બાંગ્લાદેશ સાથે સરહદ શેર કરતા જોવા મળે છે. ભૌગોલિક રીતે જોઈએ તો સમુદ્ર સીમા અને જમીન સીમા બંનેથી આપણી સાથે સંકળાયેલો છે. જેમ ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે એમ બાંગ્લાદેશમાંથી પણ આપણને કર્કવૃત પસાર થતું જોવા મળે છે. હવે અવરોધ જે છે એની અંદર આપણે હજી એક વસ્તુ અહીંયા ઉમેરી શકીએ દોસ્તો, કે ઘણી વખત બાંગ્લાદેશનું વલણ જે છે એ ચીન તરફી આપણને જોવા મળે છે. જેમ કે બાંગ્લાદેશને જ્યારે સબમરીન ખરીદવી હતી તો એણે ચીન તરફ પોતાનો રૂખ જે છે એને ડાયવર્ટ કર્યો, અને એ ડિપ્લોમેટિક રીતે અથવા તો સુરક્ષાના સંદર્ભે ભારત કરતાં ચીનને વધુ પ્રાથમિકતા હથિયારની ખરીદી માટે આપે છે, એ આપણે ઔપચારિક રીતે જોઈ શકીએ છીએ. તો અહીંથી આપણે વર્તમાન સમયની અંદર બાંગ્લાદેશ જે છે એમાં એક આર્થિક સંકટ જોવા મળ્યું, અને એ આર્થિક સંકટના કારણોની સમીક્ષા તમારી સમક્ષ આપણે મૂકી. હવે આ જે સંબંધો જે છે એને સકારાત્મક રીતે આપણે જોઈ શકીએ. શેખ હસીના સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને જોવા મળે છે. તો જો નૌસેના અભ્યાસ થઈ રહ્યો, આ નૌસેના અભ્યાસને આપણે કહેશું બોંગો સાગર નૌસેના અભ્યાસ. ભારત બીજા ઘણા બધા દેશો સાથે નૌસેના અભ્યાસ કરે છે. તમે આપણી આ ચર્ચાને આવકારો, આપણે સમય આવતા એ બધી વાતને પણ તબક્કાવાર તમારી સામે રજૂ કરશું. અત્યારે હાલ તમારે એક નાનકડો પ્રયત્ન કરવાનો કે આ વિડીયોને લાઇક કરવાનો છે અને વધુમાં વધુ તમારા મિત્ર વર્તુળ સુધી આને શેર કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ નંબર જોઈએ મૈત્રી બ્રિજ. તો બંને દેશની મિત્રતા જે છે એને હાઇલાઇટ કરતું નામ મૈત્રી બ્રિજ, જે બાંગ્લાદેશ અને નોર્થ ઇસ્ટના રાજ્યોને જોડે છે. મૈત્રી બ્રિજ બનવાના માધ્યમથી આપણને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર વધતો જોવા મળશે, ભારત બાંગ્લાદેશ વચ્ચે પર્યટન વધતું જોવા મળશે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જનસંપર્ક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન અને ક્ષેત્રીય વિકાસ આપણને જોવા મળશે. ત્યારબાદ નદીની યોજના. ઓકે, આપણે નદીઓને લઈને પણ એની સાથે શેરિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને આવનારા સમયમાં ઇરિગેશન ઉપર પણ આપણે કામ કરી શકીએ. ત્યારબાદ ભારત બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જે છે એને સમજો. અહીં તમારી સામે આપણે નકશો મૂક્યો છે. આ જે ગ્રીન કલર તમને દેખાય છે એ બાંગ્લાદેશ કહેશું આપણે, જેની રાજધાની આપણે કહેશું ઢાકા, અને બીમસ્ટેક જે છે એનું મુખ્યાલય પણ આપણને ઢાકામાં જોવા મળશે. તો આ બાજુ આપણને એ પશ્ચિમ બંગાળથી ઉપર તમે જુઓ તો સિલિગુડી કોરિડોર બને છે, બાજુમાં આસામ, એના બાજુમાં જુઓ મેઘાલય, ત્યારબાદ ત્રિપુરા અને ત્યારબાદ મિઝોરમ. ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખશું પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આટલા રાજ્યો સાથે જે બોર્ડર શેર કરે આ બોર્ડરને જ આપણે 4096 કિલોમીટરની બોર્ડર કહેશું. ઓકે, તો સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે બાંગ્લાદેશ ભારત સાથે. સમુદ્રી અને ભૂમિ ક્ષેત્ર સાથે સંકળાયેલ દરિયાથી અંદર આપણે જોઈએ તો બંગાળની ખાડી, જ્યાં આપણને ન્યૂ મૂર દ્વીપ સમૂહ બનતા જોવા મળે છે. પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મિઝોરમ અને અહીંયા આપણે એક મેઘાલય જે છે એને પણ એડ કરશું. એમાંથી પણ કર્કવૃત પસાર થાય. યાદ રાખજો, ભારતના પાડોશી દેશમાં બાંગ્લાદેશની બાજુમાં તે તમે જુઓ તો મ્યાનમાર જે છે એ પણ આપણને કર્કવૃતથી પસાર થતો દેશ કહેશું આપણે. ઓકે, તો એને એક ફેક્ટ તરીકે હાલ તમારે લખવાનો છે.
તો બાંગ્લાદેશના સંબંધની જે નેગેટિવ ઇમ્પેક્ટ આપણે કહીએ, ભારત સાથે બાંગ્લાદેશના જે સંબંધો છે એમાં અવરોધ શું છે? તો અવરોધની જ્યારે વાત આવે તો મેં તમને કીધું કે ઘણી વખત ચીન તરફ જાય છે, રેડી. ટાપુને લઈને વિવાદ છે. ટાપુને લઈને વિવાદમાં આપણને એક ભાષાંચાર નામનો ટાપુ જોવા મળે, જે રોહિંગ્યા મુસ્લિમોને શરણાર્થી તરીકે પોતે સ્વીકારે છે, રેડી. તો જો ટાપુનો વિવાદ, બે ટાપુ યાદ રાખશો, એક તો ન્યૂમૂર ટાપુ અને એક કહેશું ભાષાંચાર નામનો ટાપુ, જે બંગાળની ખાડીના દરિયામાં આપણને જોવા મળે છે. નદીનો વિવાદ, તિસ્તા નદી જે સિક્કિમની જીવાદોરી તરીકે ઓળખાય છે, એના જળ જથ્થાને ઉપયોગને લઈને વિવાદ જોવા મળે. અને શરણાર્થીની સમસ્યા જે ભાષાંચર ટાપુથી ભારતમાં આવે છે, અને ભારતની અંદર જ્યારે ગૃહ મંત્રાલય સાથે માહિતી પહોંચે ત્યારે આપણને ગૃહપ્રધાન તરીકે આપણને અમિત શાહ જે છે એ એનઆરસી લઈને ચર્ચાના મુદ્દામાં આપણને જોવા મળે છે, રાઈટ. ચીન તરફનું વલણ, આ પણ આપણને સંબંધોને ડેવલપ કરવાની અંદર એક અવરોધ આપણે કહી શકીએ, રેડી. તો આટલી વસ્તુ જે છે એક નેગેટિવ ઇમ્પેક્ટ તરીકે આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આપણે જે ચર્ચા કરી એના બેઝ ઉપરથી કેવા પ્રશ્ન તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એને આરામથી સમજી લો. ભારત સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સંબંધ ધરાવતો દેશ કયો? તમે જવાબ આપી શકો. મૈત્રી બ્રિજ કયા બે દેશને જોડે છે? આ જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર નાખી શકો દોસ્તો, રેડી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થતી નૌસેના અભ્યાસનું નામ શું છે? બોંગો સાગર. આપણે વાત કરીએ એ મુજબ ભારત બાંગ્લાદેશ કયા બંદરને વહીવટી રીતે વિકસાવે? તો મોંગલા બંદર, પાયરા બંદર. આનું ડેવલપમેન્ટ આપણે કરીએ છીએ ડાયમંડ નેકલેસ પોલિસી અનુસાર, ઓકે, સાગર વિઝન અનુસાર. તો વધુમાં વધુ તમે વિડીયોને લાઇક કરો, શેર કરો, અને સિરીઝ કેવી લાગી એ અંગે તમારા કિંમતી શબ્દો કમેન્ટની અંદર લખો, જેથી કરીને ડાયમંડ નેકલેસ પોલિસી જેવા મુદ્દાને પણ આપણે ટુ ધ પોઈન્ટ 360 ડિગ્રી એપ્રોચથી સમજીએ. બિમસ્ટેકનું મુખ્યાલય જે છે એ ક્યાં આપણને જોવા મળે? આવનારા સમયમાં આપણે બિમસ્ટેકનું પણ પૂરું વિશ્લેષણ તમારી સામે મૂકશું. આરબીઆઈ જે છે એ આઝાદીના સમયથી આપણને 3 દેશની કેન્દ્રીય બેંક તરીકે કામ કરતી હતી, જેને આપણે પાકિસ્તાન કહેશું, ઇન્ડિયા કહેશું અને મ્યાનમાર કહેશું, ઓકે. તો આ 3 દેશની કેન્દ્રીય બેંક તરીકે કામ કરેલું આરબીઆઈ, આ એક ફેક્ટ છે, એને યાદ રાખજો. કયા કયા રાજ્ય સાથે સરહદી સ્પર્શ જોવા મળે છે? આપણે વાત કરી પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આને ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ પ્રશ્ન પૂછી શકે, યાદ રાખવાનું છે આપણે. કઈ નદી ભારત બાંગ્લાદેશની વિવાદિત નદી છે? અને હવે મુખ્ય પરીક્ષાના સંદર્ભે જો વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સકારાત્મક સંબંધોનું વિશ્લેષણ, પોઝિટિવ સંબંધ કઈ રીતે છે એને સમજાવવાનું છે આપણે. ભારત બાંગ્લાદેશના સંબંધોની અંદર અપેક્ષાકૃત મજબૂતી નહીં થવા અંગેના જવાબદાર કારણો શું છે? એવા તો શું રીઝન છે કે આપણે મજબૂત સંબંધ ડેવલપ નથી કરી શકતા? અને દક્ષિણ એશિયાના દેશોમાં જે આર્થિક સંકટ આપણને જોવા મળે છે એના જવાબદાર કારણોની સમીક્ષા. અહીંયા થોડી ધ્યાન આપીને સમજી લેજો કે શ્રીલંકાની અંદર આપણને આર્થિક સંકટ કેમ જોવા મળ્યું. કારણ પહેલું, શ્રીલંકા એક ટાપુવાળો દેશ છે, અને જે દેશ ટાપુવાળો હશે ત્યાં જમીન ઓછી હશે. જમીન ઓછી હશે, એગ્રીકલ્ચર ઓછું થતું. હવે ઓછા એગ્રીકલ્ચરમાં શ્રીલંકાની ગવર્મેન્ટે 100% ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરી, મતલબ કે 100% જૈવિક ખેતીને પ્રોત્સાહન આપ્યું. જો કે જૈવિક ખેતીને પ્રોત્સાહન એ બાબત સારી છે, પણ લોકોની માંગ પૂરી નહીં થાય એટલે આવશ્યક ચીજ વસ્તુ માટે શ્રીલંકાને અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડ્યું. અને એમાંય તે કોવિડનું લોકડાઉન થયું એટલે ટુરિઝમ જે છે એનું રેવન્યુ જનરેટ ના થયું. આઇલેન્ડ કન્ટ્રી છે એટલે ટાપુ દેશ છે, ત્યાં લોકો ફરવા જશે. હવે ટુરિસ્ટરો ત્યાં ગયા નહીં, એના કારણે એને રેવન્યુ જનરેટ ના થયું, આવશ્યક ચીજ વસ્તુ મંગાવી ના શક્યા. અને થર્ડ નંબર કહેશું, ચીન પાસેથી લીધેલી લોન જે છે એને સમયસરે ચૂકવી ના શક્યા, જેને સંપ્રભુત્વની ચૂક આપણે કહેશું. અને નેક્સ્ટ નંબર આપણે કહેશું કે રાજકીય સ્થિરતાનો અભાવ, પોલિટિકલ સ્ટેબિલિટી જે છે એ કોઈ પણ દેશની ઇકોનોમી માટે ખૂબ આવશ્યક છે. તો આવા કારણ ભેગા થાય એટલે શ્રીલંકા જે છે એની અંદર આપણને ઇકોનોમિકલ ક્રાઇસિસ હાલ આપણને જોવા મળ્યા. તો આ જે પ્રશ્નો મેં તમારી સમક્ષ મૂક્યા, આને તમારે આરામથી પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવાનો દોસ્તો. અહીંયા આપણી આ બાંગ્લાદેશ એની અંદર જે આર્થિક સંકટ માટે જે આપણે ચર્ચા કરી, IMF પાસેથી ઋણ લેવાની બાબત, ઓકે, જે એને 2026 સુધીમાં મળશે, એ વાતને આપણે વિરામ મૂકીએ. વિડીયો કેવો લાગ્યો એ અંગે તમારા શબ્દો જણાવજો દોસ્તો. અહીં મારી વાતને હું વિરામ મૂકું છું. થેન્ક યુ સો મચ.